નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ગુજરાત સિક્યોર ન્યૂઝ. હવે છે અગત્યના સમાચાર. તીર્થરાજ લોયાધામમાં ભવ્ય અને દિવ્ય શ્રી મુક્તમુનિ મહોત્સવ એવં સદગુરુ શતાબ્દી મહોત્સવની તડામાર તૈયારી. કાઠિયાવાડની ધીંગીધરા પર ભગવાન સ્વામિનારાયણનું પાંચાળ ધરા પરનું અનન્ય પ્રસાદીનું પાવનધામ, અનેક વચનામૃતો, શાકોત્સવનું પ્રાગટ્ય સ્થાન તથા ક્ષાત્ર તેજના પ્રતીક ભક્તરાજ લોયા ગામધણી દરબાર શ્રી સુરાબાપુની ખાચરની અનન્ય દિલેરી ભક્તિ, સેવા, સમર્પણ અને મૈત્રીની ભૂમિ એવા લોયાધામમાં ભવ્ય અને દિવ્ય શ્રી મુક્તમુનિ મહોત્સવ એવં સદગુરુ શતાબ્દી મહોત્સવના પાવન અવસર આવી રહ્યો છે. ત્યારે પરમ પૂજ્ય શ્રી શાસ્ત્રી શ્રી ઘનશ્યામ પ્રકાશ દાસજી સ્વામીની પ્રેરણાથી અદ્ભુત, અદ્વિતીય અને અવિસ્મરણીય અજવાસી લોયાધામના ભવ્ય અને દિવ્ય શ્રી મુક્તમુનિ મહોત્સવ એવં સદગુરુ શતાબ્દી મહોત્સવના પાવન અવસરની તડામાર તૈયારી ચાલી રહી છે, જેમાં દૂર દૂરથી હરિભક્તો આગામી તારીખ 21 થી 31 ડિસેમ્બર સુધી આ મહોત્સવમાં આવવાના હોય, જેથી લોયાધામના સંતો અને લોયાધામ પરિવાર રાત દિવસ જોયા વિના સખત જહેમત ઉઠાવી આખરી ઓપ આપી રહ્યા છે. આજુબાજુના ગામમાં પણ આ મહોત્સવનો ખૂબ જ આનંદ અને ઉમંગ હોય લોકોના હોઠે એક જ નામ સંભળાઈ રહ્યું છે, એ હાલો લોયાધામ. અહેવાલ કનુભાઈ ખાચર, ગુજરાત સિક્યોર ન્યૂઝ, લોયાધામ. લોયાધામને આગળ તારીખ 21 થી 31 ડિસેમ્બરે ભવ્યાતિ ભવ્ય શ્રી મુક્તમુનિ મહોત્સવ, શ્રી સદગુરુ શતાબ્દી મહોત્સવ ઉજવવાનો છે. આ ઉત્સવ અંતર્ગત પૂર્વ તૈયારીઓ ચાલી રહી છે. અહીંયા આગળ સુંદર મજાની 108 કુંડી યજ્ઞ થવાનો છે. શ્રી સ્વામિનારાયણ મહામંત્ર યજ્ઞ 11 દિવસ સતત આહુતિ થવાની છે. એવમ આ ઉત્સવનું મધ્ય કેન્દ્ર હોય તો શ્રી મુક્તમુનિ ઝૂલન મહોત્સવ છે. અને આ મુક્તમુનિ ઝૂલન મહોત્સવ એટલે આકાશની અંદર શ્રી મુક્તાનંદ સ્વામીને ઝૂલાવાના છે. એ તો જ્યારે તમે આવશો ત્યારે જ તમને ખ્યાલ આવશે કે અદ્ભુત દ્રશ્ય ખરું થશે. આ ઉત્સવની અંદર વાલા ગુરુદેવ અમારા શ્રી ઘનશ્યામ પ્રકાશદાસજી સ્વામીના માર્ગદર્શન નીચે સુંદર મજાનું લોયાધામને આગળ આયોજન થયું છે. આ બધા ભક્તો ખાસ આ ઉત્સવમાં પધારજો અને આ ઉત્સવનો લાભ લેજો. ભગવાન સ્વામિનારાયણની આ ભૂમિ છે, શાકોત્સવની ભૂમિ છે, અને તમે બધા આવશો અને આ ભૂમિને અનુભવશો ત્યારે ખ્યાલ આવશે. માટે આ ઉત્સવમાં ખાસ પધારજો. જય સ્વામી.